તો અંકલેશ્વરના હાસોટમાં દંતરાઈ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો ઉમટી પડ્યા। હનુમાન ટેકરી ખાતે માતા અંજલિના ગોદમાં ભગવાન હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે। શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે। હનુમાન ટેકરી ખાતે શનિદેવ તેમજ નવગ્રહનું પણ ભવ્ય મંદિર આવેલું છે। નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજીના આ સ્થાન પર આવી વસી ગયા અને ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભું કરી અને આ સ્થાનને હનુમાન ટેકરીથી પ્રચલિત કર્યું। બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ તીર્થ સ્થાન છે। સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એક સાથે હોય। અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સપ્તગ્રહ મંદિર, નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે, જેથી